નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે તારીખ 19/8/2024 ને વાર સોમવારના રોજ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોઈ લઈએ। તેમજ જીરુની વિગતવાર વાત કરીશું થોડી, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઇબનું કાળું બટન દબાવી દીજો, જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે। તો ખેડૂત મિત્રો, આ સપ્તાહ એટલે કે અઠવાડિયા દરમિયાન જીરાના બજાર ભાવમાં વેચવાનું પ્રેશર વધારે જોવા મળી રહ્યું છે। તો ઊંઝામાં દૈનિક નવી જીરાની આવક સરેરાશ 5000 બોરીની આસપાસ થઈ રહી છે। જોકે યાર્ડના વેપારી દ્વારા સ્ટોક કરાયેલ માલની વેચવાની પ્રેશર વધી ગયું છે। આ કારણે વેપારીઓ 7000 બોરી આસપાસ પહોંચી ગયા છે। પણ હાલના સ્થિતિના બજાર ભાવ જોઈએ તો જીરાના સરેરાશ 4700થી લઈને 5000 જેવી સપાટી જોવા મળી રહી છે। તેમજ બોલ્ડ દાણો હોય અને સારો માલ હોય તો 5000 ઉપર પણ ભાવ મળી રહ્યા છે। તો આગામી સમયમાં તહેવારોની સિઝનના કારણે વિદેશમાં પણ માંગ વધી શકે છે। બાંગ્લાદેશનો મામલો શાંત થાય તો નિકાસની પણ માંગ ખુલી શકે છે। જોકે બીજું એક પરિબળ એ પણ છે કે હવે નવી સિઝનનું વાવેતર નજીક આવતા બજાર ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। તો જોઈ લઈએ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના વિવિધ પાકના બજાર ભાવ કેવા રહ્યા છે। વાત કરીએ જીરુની, તો નીચા ભાવ 4000થી લઈ અને ઊંચા ભાવ 5595 રૂપિયા। રાયડો 1000થી 1040 રૂપિયા। સુવા 1315થી લઈને 1715 રૂપિયા। વાત કરીએ ઈસબગુલની તો 2300થી લઈને 2715 રૂપિયા। અજમો 1800થી લઈ અને 3158 રૂપિયા। વાત કરીએ વરિયાળીની તો 1032થી લઈને 2510 રૂપિયા। તેમજ સફેદ તલ 2051થી લઈને 2425 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।